હેલો બાળ દોસ્તો, એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 8 ચરણોમાં, જે બીજા સત્રની અંદર પ્રથમ પાઠ આવે છે. પાઠ 8ના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ આપણે મેળવીશું. પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 8 ચરણોમાં સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે ભાષા સજ્જતા વિશે જાણીએ. ભાષા સજ્જતામાં પ્રાસ એટલે શું તેની માહિતી મેળવીએ. કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે. પ્રાસને લીધે કવિતા યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે. જેમ કે રેલાયા રંગ, ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં, નાનકડી ચાંચમાં, દૂર અને પાસમાં, લીલેરા ઘાસમાં, વાયુ ચકચૂર, કિરણોના સૂર. અહીં બધી પંક્તિઓમાં છેલ્લા શબ્દોમાં રંગ ઉમંગ, પાંખમાં ચાંચમાં, પાસમાં ઘાસમાં, ચકચૂર સૂર એ બધા પ્રાસ છે. પ્રાસને લીધે કવિતાની મધુરતા વધે છે અને કવિતા આપણને સરળતાથી યાદ રહે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. સવાલ નંબર 1. ઉગમણે આભમાં શું દેખાય છે? તેના જવાબમાં આપણે લખીશું, ઉગમણે આભમાં સૂરજના કિરણોને કારણે લાલાશ પડતા રંગો દેખાય છે. સવાલ નંબર 2. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? તેના જવાબમાં આપણે લખીશું, ઉગમણી દિશામાં રંગો રેલાયા છે, તેના કારણે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. સવાલ નંબર 3. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? તેના જવાબમાં આપણે લખીશું, પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડા અને ઝરણાના ગાન સંભળાય છે. સવાલ નંબર 4. મન ક્યાં આળોટે છે? તેના જવાબમાં આપણે લખીશું, સવારે સુંદર મજાના કિરણો નીકળી ઉઠ્યા છે. આ કિરણો ઝાકળ ઉપર પડતા સુંદર દ્રશ્ય સર્જાય છે. એને જોઈ કવિનું મન ઝાકળમાં આળોટે છે. હવે પ્રશ્ન નંબર 2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. અહીં 2 પંક્તિઓ આપેલી છે. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. અને બીજી પંક્તિ છે, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. હવે આપણે પ્રથમ 2 પંક્તિનો ભાવાર્થ જોઈએ. ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય તેમ લાગે છે. હવે બીજી પંક્તિનો ભાવાર્થ જોઈએ તો, આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય એમ આળોટવા લાગે છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં ચાલે છે અથવા ઉછળી રહ્યો છે. આ રીતે આપણે બંને પંક્તિઓનો ભાવાર્થ લખીશું. હવે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો. અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે વાક્ય બનાવીને લખીશું. 1. ઉમંગ. તેનું વાક્ય થશે, ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. 2. ચોપાસ. દરિયાની ચોપાસ ઠંડો પવન વાય છે. 3. ચકચૂર. ધરતીની સુગંધથી વાયુ ચકચૂર થઈ ગયો. 4. સૂર. કોયલના મીઠા સૂર દૂર દૂર સુધી સંભળાય છે. 5. છલંગ. સોહમે લાંબી છલંગ મારી. આ રીતે શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવીશું. તમે બીજા વાક્યો પણ તમને મનગમતા બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેના સમાનાર્થી શબ્દ જોઈએ. પૂર્વ. તેનો સમાનાર્થી શબ્દ ઉગમણું થશે. ઠેકડો તો કૂદકો. વાયુ તો પવન. ગગન એટલે કે આકાશ થશે. પહાડ એટલે પર્વત થશે. પંખી એટલે કે પક્ષી અથવા વિહંગ થશે. આ રીતે આપણે સમાનાર્થી શબ્દ લખીશું. પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉગમણું તો આથમણું. આકાશ તો ધરતી થશે. પ્રકાશ તો અંધકાર. ઉત્સાહ તો નિરુત્સાહ. નાનું તો મોટું. દૂર તો નજીક થશે. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ પણ લખીશું. પ્રશ્ન નંબર 6.
નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીં કેટલાક શબ્દ આપેલા છે. એ શબ્દના પ્રાસમાં કયા શબ્દ વપરાયા છે તે આપણે કાવ્યમાંથી શોધીને લખવાનું છે. રંગ તો ઉમંગ, ગાન તો મેદાન, સંગ તો ઉમંગ, છલંગ તો ઉમંગ. આ બધા શબ્દોના પ્રાસમાં આવા શબ્દો વપરાયેલા છે જે તમે કાવ્યમાં જોઈ શકો છો. હવે આપણે પ્રવૃત્તિ વિશે જોઈએ. કવિ ત્રિભુવન વ્યાસના ગીતો મેળવીને ગાઓ. અહીં પ્રવૃત્તિની અંદર આપણને કવિશ્રી ત્રિભુવન વ્યાસના ગીત મેળવીને ગાવાનું કીધું છે. તો અહીં આપણે શ્રી ત્રિભુવન વ્યાસના ગીતો જોઈએ. તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, અને ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે. એ ત્રિભુવન વ્યાસના ગીત છે. આ સિવાયના બીજા ગીતો પણ તમે તમારી શાળાની લાઇબ્રેરી અથવા ઓનલાઈન મોબાઈલ પરથી શોધીને લખી શકો છો. અને તે ગીત તમને ગમે તો તમે તમારા વર્ગખંડમાં પણ રજૂ કરી શકો છો. આ રીતે આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.